આજનું ઉખાણું સાંભળશું ને? જો સાંભળજો. એક નદીના કિનારે બે માણસો ઊભા હતા. બંનેને નદી પાર કરવી હતી, પણ નદીમાં માત્ર એક જ નાની હોડી હતી, જેમાં એક સમયે માત્ર એક જ માણસ બેસી શકે તેમ હતો. છતાં બંનેએ તે જ હોડીથી નદી પાર કરી લીધી. આવું કેવી રીતે શક્ય બન્યું હશે? એક હોડીમાં રહીને એક તરી ગયા? નહીં નહીં, એક હોડીએ લટકાઈને છે ને એક હોડીમાં નહીં, હોડીએ લટકાઈને નહીં ભાઈ. ચાલો બીજું કોઈ? વિદ્યાબેન? એકને મૂકવા ગયું પછી પાછું મૂકવા. નહીં નહીં એ ટીચર છે ને બે તરીને જાય. નહીં, બે તરીને જાય નહીં. હવે પૂજાબેન? એક હોડીમાં બેઠો ને એક એને ખોળામાં બેઠો. એક હોડીમાં ને એના ખોળામાં નહીં. બે હોડીમાં જાય. બે હોડીમાં તો બેસી જ નથી શકતા. ટીચર એક પેલા ગયો ને એક પૂછી ગયો. ના ના, ચાલો આવતીકાલે વિચારીને તમારે મને આ કહેવાનું છે, બરોબર?